ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. અનિરુદ્ધસિંહ જાડેજાની એક્સ એમએલએ પોપટલાલ સોરઠિયા કેસમાં સજા માફી રદ થતા તેમણે જૂનાગઢ જેલમાં સરેન્ડર થવું પડ્યું હતું. આ પછી અમિત ખૂટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાની એક્સ એમએલએ પોપટલાલ સોરઠિયા કેસમાં સજા માફી રદ કરવામાં આવી હતી, જે કારણે તેઓ જૂનાગઢ જેલમાં બંધ હતા અને હવે તેમને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવતા રાજકીય ગલિયારોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. અનિરુદ્ધસિંહ જાડેજાની વર્ષ 2025માં એક્સ એમએલએ પોપટલાલ સોરઠિયા કેસમાં સજા માફી ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી. આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેમ છતાં સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહત નહોતી મળી અને આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ આ કેસમાં સરેન્ડર થવું પડ્યું હતું. આ પછી તેમની અમિત ખૂટ કેસમાં પણ અટકાયત કરવામાં આવી હતી અને તેમના પોલીસ દ્વારા રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા. વાત કરીએ અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ રીબડાની, તો અમિત ખૂટ કેસમાં તેમના જાન્યુઆરી 2026માં જામીન મંજૂર થઈ જતા તેઓ જેલમાંથી બહાર આવી ગયા હતા. રાજદીપસિંહ જાડેજાએ નવેમ્બર 2025માં આ અમિત ખૂટ કેસને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. અમિત ખૂટ કેસમાં તે છેલ્લા 5 થી 6 મહિનાથી ફરાર હતા. અમિત ખૂટ પાસેથી મળેલી નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. આ સુસાઇડ નોટના આધારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને ગુનો નોંધાયા બાદથી રાજદીપસિંહ જાડેજા ફરાર થઈ ગયા હતા. તેમણે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે બંને કોર્ટોએ તેમની અરજી ફગાવી દીધી હતી. વાત કરીએ રાજકોટના ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસની, તો રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ 3 મેના રોજ એટલે કે વર્ષ 2025ની 3 મેના રોજ રીબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેના 2 દિવસ પછી દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રીબડા ગામમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ મને ત્રાસ આપતો હતો અને પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે. મૃતક અમિત ખૂટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો અને હવે આ મામલે રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે આ કેસમાં ફરિયાદ નોંધાઈ હતી અને હવે અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી હાઈકોર્ટના નિર્દેશ અનુસાર એમને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, તો આ ઘટનાને લઈને અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.